અષાઢ સુદ પૂર્ણિમાના પાવન દિવસે ભુજના ધાર્મિક સ્થાન ભગવતીધામ ખાતે ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પાવન અવસરે પૂજ્ય ગુરુવર્ય શ્રી રાજુભાઈની નિશ્રામાં યોજાયેલ ગુરુપૂજન, દેવપૂજન અને સત્સંગના કાર્યક્રમમાં ભક્તજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। શ્રદ્ધા અને ભક્તિથી ભરેલા વાતાવરણમાં ભક્તોએ પૂજ્ય ગુરુદેવ શ્રી રાજુભાઈને વંદના કરીને આજીવન સંસ્કાર આપનાર ગુરુતત્વનો આભાર પ્રગટ કર્યો હતો। પૂજ્યશ્રીના પ્રેરણાદાયી સંદેશોના પડઘા સભા મંડપમાં ગુંજ્યા હતા। સત્સંગ દરમિયાન શ્રી શંકરાચાર્યજી, મા આશાપુરા તથા દેવી આરાધના સાથે ગુરુભક્તિની મહત્તા દર્શાવવામાં આવી। કાર્યક્રમની વિશેષતા એ રહી કે ભક્તોએ ભજન, સ્તુતિ, પૂજન અને સમૂહ આરતીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ કાર્યક્રમનું સુંદર આયોજન ભગવતી બાલ મંડળ તથા સેવકગણ દ્વારા કરવામાં આવ્યું હતું। ભગવતીધામના અધ્યક્ષ શ્રી રાજુભાઈ જોશીએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આજે ગુરુ પૂર્ણિમા, જેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે, આ ગુરુ પૂર્ણિમા એટલે ગુરુનો પૂજાનો દિવસ। કારણ કે જગતગુરુ શંકરાચાર્યનું પણ એવું જ છે કે એ જગતગુરુ કહેવાય છે, નિરંજન નિરાકાર કહેવાય છે, મહાદેવનો અંશ છે। એટલે ગુરુ પૂર્ણિમા એક આપણા જીવનનું ઘડતર છે। મા બાપ આપણને જન્મ આપે છે, ભણાવે ગણાવે છે, પણ જે માર્ગ બતાવે છે પોતાના સંસ્કારનો, પોતાના ગુણોનો, અને આપણને જે આધ્યાત્મિક અને વધારેમાં વધારે આપણી કરુણતા, આપણું જ્ઞાન, આ બધું વધારી અને જે મોક્ષના માર્ગે જો લઈ જતો હોય, જો આત્માનું કલ્યાણ થતું હોય, તો એ ગુરુ છે। ગુરુથી વિશેષ કંઈ જ નથી। એવું કહેવાય છે કે ચારો ધામ તમારા ચરણોમાં, બ્રહ્મા વિષ્ણુ મહેશના દર્શન પણ તમારા ચરણોમાં। એટલે જ કહેવાય છે કે ગુરુ ને ગૌતમ એટલે કે ઈશ્વર બે ઊભા છે, તો હું પહેલાં કોને પગે લાગું? તો હું પહેલાં ગુરુને નમીશ। કારણ કે એ ગુરુ મને ઈશ્વર સુધી પહોંચાડ્યા, અને મારી આત્માનું જો કલ્યાણ અને જો મોક્ષ થયો હોય તો એ ગુરુના કારણે થયો છે। એવા ગુરુનું પૂજન આજે ગુરુનું પૂજન ગુરુ પૂર્ણિમાના દિવસે થાય છે। સર્વે એક પછી એક સાંકળમાં મળી સેવકગણ, ભક્તો, જ્ઞાનીઓ જોડાય છે। એ જ્ઞાન લીધા પછી આપણી આત્માનું કલ્યાણ છે। આવો વિશેષ સર્વશ્રેષ્ઠ દિવસ એટલે ગુરુ પૂર્ણિમા।